हेलो फ्रेंड्स, आज આપણે બનાવીશું કેરીનું ખાટું મીઠું મસાલેદાર શાક। આ શાક ખાવામાં એટલું ટેસ્ટી અને સરસ લાગે છે કે તમે એક વખત બનાવશો ને તો ફરીથી પણ બનાવવાનું મન થશે। એટલું ટેસ્ટી શાક આ કેરીનું તૈયાર થાય છે। તો ચલો આપણે ચાલુ કરીએ કેરીનું શાક બનાવવાનું। કેરીનું શાક બનાવવા માટે જો મેં આ કેરી લીધી છે। આ કેરી ખાવામાં બહુ ખાટી નથી હોતી, એટલા માટે મેં આ કેરી લીધી છે। તમારે જ્યારે પણ શાક બનાવો ત્યારે આ રીતની જ કેરી લેવાની છે। તમે જો પેલી ખાટી કેરી લેશો ને તો શાક સારું નહીં બને, બહુ ખટાશ પડતું થઈ જશે અને ખાવામાં સારું નહીં લાગે। જેથી તમે શાક બનાવો ને ત્યારે આ રીતની જ કેરીને લેવાની છે। તો હવે કેરીને આપણે આ રીતે મોટા મોટા પીસમાં કટ કરી નાખીશું। જુઓ, કેરીના મોટા જ પીસ કરવાના છે। તમે નાના પીસ કરશો ને તો કેરી ઓગળી જશે અને ખાવામાં સારી નહીં લાગે। તો હવે કેરી આપણી સમારી દીધી છે, તો એને આપણે બાફી નાખીશું। તો પાણીમાં આપણે કેરીના કટકા એડ કરીશું, પછી એમાં આપણે મીઠું એડ કરીશું અને હળદર એડ કરીશું। હવે આને મિક્સ કરી નાખીશું અને આને બાફવા માટે મૂકી દઈશું ગેસ ઉપર। હવે કેરી આપણી બફાય ત્યાં સુધી આપણે શાકનો મસાલો તૈયાર કરી દઈએ। તો ખાયણીમાં લસણ એડ કર્યું, લીલા મરચાં એડ કર્યા। હવે એમાં આદુનો ટુકડો એડ કરીશું, પછી એમાં તજ, લવિંગ અને મરી એડ કરીશું કાળા। આ મસાલા કરવાથી શું કેરીના શાકનો ટેસ્ટ એકદમ સરસ આવે છે। તમે આ મસાલા ચોક્કસથી નાખજો, ખૂબ જ સરસ શાક બને છે। તો જો મસાલો આપણો વટાઈને તૈયાર છે। કેરીને પણ આપણે જોઈ લઈએ તો જુઓ, કેરી પણ સરસ આપણી બફાઈ ગઈ છે। તો જુઓ, કેરી આપણી બફાઈ ગઈ છે। તો કેરીને આપણે એક વાટકામાં કાઢી લઈશું। તો જો આ રીતની કેરીને આપણે બાફી દેવાની છે। તમને મારો વિડીયો અને આ રેસીપી સારી લાગે તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને લાઈક પણ જરૂરથી કરજો। તો આપણી કેરી બી બફાઈ ગઈ છે અને મસાલો પણ તૈયાર થઈ ગયો છે। તો હવે આપણે શાકને વઘારી દઈશું। તો ગેસ ચાલુ કરી દઈશું અને કઢાઈમાં આપણે તેલ એડ કરીશું। તેલ સહેજ ગરમ થાય એટલે એમાં રાઈ એડ કરીશું। રાઈની જગ્યાએ તમારે જીરું એડ કરવું હોય તો તમે જીરું પણ એડ કરી શકો છો। પછી આપણે જે તૈયાર કર્યો તો મસાલો, એ મસાલાને એડ કરી દઈશું અને આ રીતે મિક્સ કરી નાખીશું। જુઓ, પછી એમાં તમાલપત્ર એડ કરીશું। તમાલપત્ર એડ કરવાથી શું શાક એકદમ સરસ મસાલેદાર તૈયાર થાય છે। હવે એમાં જે કેરી બાફી હતી એ કેરીને આપણે એડ કરી દઈશું। આ રીતે તમે શાક બનાવો ને શાક એકદમ ટેસ્ટી અને સરસ બને છે। મસાલેદાર ખાટું મીઠું કેરીનું શાક અહીંયા તૈયાર થાય છે। હવે આપણે એમાં બધા મસાલા એડ કરી દઈશું। તો અહીંયા મેં બાફતી વખત મીઠું એડ કર્યું હતું, એટલે અહીંયા આપણે માપનું જ મીઠું એડ કરવાનું છે। પછી એમાં મીઠું એડ કરીશું, લાલ મરચું પાવડર એડ કરીશું, હળદર પાવડર એડ કરીશું, ધાણા જીરું પાવડર એડ કરીશું, પછી ગરમ મસાલા પાવડર એડ કરીશું અને થોડો ગોળ એડ કરીશું। આપણે અહીંયા ખાટું મીઠું શાક બનાવવાનું છે એટલે હું અહીંયા ગોળ એડ કરું છું। તમારે જો ગળ્યું ના ખાતા હોય તો તમે ગોળ સ્કીપ બી કરી શકો છો। પછી આ રીતે મિક્સ કરી નાખીશું બધા મસાલાને। મિક્સ કરીને થોડીવાર તેલમાં આપણે શેકાવા દઈશું મસાલાને। પછી એમાં આપણે પાણી એડ કરી દઈશું અને આને થોડીવાર માટે ઢાંકી દઈશું, જેથી આ રસો એકદમ આપણો ઘાટો અને જાડો થઈ જાય। હવે આને થોડીવાર માટે ઢાંકી દઈશું। આપણે કેરી પહેલાં બાફી દીધી હતી એટલે આને બધા ચડવા દેવાની જરૂર પડતી નથી, એટલે થોડીવાર માટે ઢાંકી દઈશું જેથી રસો આપણો સરસ ઘટ્ટો થઈ જાય। તો જો રસો સરસ આપણો જાડો થઈ ગયો છે, તેલ બધું ઉપર આવી ગયું છે। તો આપણું શાક અહીંયા કેરીનું તૈયાર છે। તો જુઓ કેવું સરસ બન્યું છે, એકદમ મસાલેદાર કેરીનું શાક ખાટું મીઠું તૈયાર છે। તો જુઓ આપણું શાક તૈયાર છે। તો હવે એમાં આપણે કોથમીર એડ કરી દઈશું, લીલા ધાણા। તો જુઓ આ રીતે તમે બનાવશો તો ખૂબ જ ટેસ્ટી અને સરસ બનશે। તો જો કેરીનું શાક તૈયાર છે। તો હવે આને આપણે ઉતારી લઈશું અને એક ડીશમાં કાઢી લઈશું।
તો જુઓ કેવું સરસ દેખાય છે. તો આપણું આ કેરીનું શાક તૈયાર છે. તમને મારો વિડીયો સારો લાગે તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને લાઈક પણ જરૂરથી કરજો. તો જુઓ કેરીનું શાક મસાલેદાર તૈયાર છે. તો બધાને મારા તરફથી જય મા લક્ષ્મી અને જય શ્રી કૃષ્ણ. મળીશું આપણે બીજા વિડીયોમાં. તો જો આ રીતે ચોક્કસથી બનાવજો, પછી મને કહેજો કે તમને શાક કેવું લાગ્યું. તો જો ટેસ્ટી મસાલેદાર ખાટું મીઠું કેરીનું શાક તૈયાર છે. તો જય મા લક્ષ્મી અને જય શ્રી કૃષ્ણ.